નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 10ના વિજ્ઞાન વિષયના પ્રથમ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પેપર જોવાના છે, એ પણ સોલ્યુશન સાથે। તમારી જે એક્ઝામ છે એમાં આમાંથી ઘણા બધા પ્રશ્નો આવી શકે છે પેપરમાંથી। તમારે ખાસ વિડીયો શું જોવાનો છે, તમને જો વિડીયો પસંદ આવશે તો ખાસ વિડીયો લાઇક કરજો અને શેર અવધી કરજો, જેથી બાકીના વિદ્યાર્થીઓ પણ છે પેપરની તૈયારી કરી શકે અને તે પણ એની જે એક્ઝામ છે એમાં સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે। અને આપણી ચેનલ પર છે ધોરણ વિદ્યાર્થી મિત્રો ધોરણ 10ના પ્રથમ પરીક્ષા માટેના બધા વિષય વિડીયો મૂકવામાં આવે છે। તમે જરૂરથી બધા વિડીયો મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આ ઉપરાંત આપણે છે ધોરણ 10 માટે એક વોટ્સએપ ગ્રુપ બનાવેલો છે, જો તમે એ ગ્રુપમાં જોડાયા ન હોય તો ખાસ તમે એમાં પણ જોઈન થઈ જજો। તો ચાલો આપણે આજે શરૂઆત કરીએ ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રથમ પરીક્ષા માટેનું મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન સાથે। સૌથી વાત આપણે વિભાગ એ માટે તમે સૂચના આપેલી છે વિભાગ એની અંદર કે પ્રશ્ન ક્રમાંક 1 થી 24ના સૂચના મુજબ ઉત્તર આપો। અહીં તમારા પ્રત્યેકનો એક ગુણ દેવાનો છે। તમારે છે કુલ વિભાગે 24 ગુણો દેવાનો છે। સૌથી પહેલા આપેલા છે આવેલા વિધાનો માટે તે નીચે આવેલા વિકલ્પમાંથી 7 વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો। તમને એમસીક્યુ આપેલા છે। સૌથી પહેલો પ્રશ્ન આપેલો છે કે નીચેનામાંથી કયું દ્રાવણ વધુ બેઝિક છે? તો જવાબમાં આવશે સી, જેની પીએચ છે 11.5 હોય એ દ્રાવણ છે વધુ બેઝિક છે। જ્યારે 8.2 છે ઓછું બેઝિક છે, 9.3 છે એ ઓછું બેઝિક છે, 10.6 છે ઓછું બેઝિક છે। પણ અહીં તમે સૌથી વધારે જે પીએચ છે એ આ છે 11.5 એટલે સૌથી વધારે વધુ આ બેઝિક થશે, એટલે જવાબમાં આવશે તમારો વિકલ્પ સી। ત્યારબાદ વાત કરીએ પ્રશ્ન નંબર બીજો કે નીચેના પૈકી કયો પદાર્થ મંદ એસિડ સાથે પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 આપતો નથી? તો જવાબમાં આવશે સી એટલે કે ચૂનો। ચૂનો છે CO2 આપતો નથી એસિડ સાથે પ્રક્રિયા કરીને। ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રીજો આપેલો છે કે મનુષ્યમાં મૂત્રપિંડ એ કુંડ સાથે સંકળાયેલ એક તંત્રનો ભાગ છે? તો એ છે આપણો એક ઉત્સર્જિત તંત્રનો ભાગ છે। ત્યાર પછી ચોથો એમસીક્યુ શરીરના કયા અંગમાં રુધિર ઓક્સિજન યુક્ત બને છે? તમને ખબર જ છે ફેફસાની અંદર, જવાબમાં આવશે ડી। ત્યાર પછી પાંચમો વિકલ્પ કે સમતલ અરીસાની મોટવણીનું મૂલ્ય હંમેશા કેટલું હોય અથવા ખાલી જગ્યા હોય છે? તો જવાબમાં આવશે બી એટલે કે 1 હોય છે। ત્યાર પછી છઠ્ઠો એમસીક્યુ કે આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર ખાલી જગ્યા કરે છે? તો જવાબમાં આવશે સી, સિલિયરી સ્નાયુઓ આંખની છે લેન્સની અંદર ફેરફાર કરે છે। ત્યાર પછી ખાલી જગ્યા આપેલી છે સાતમો પ્રશ્ન ધાતુ ઓક્સાઇડ પ્લસ એસિડ બરાબર ખાલી જગ્યા પ્લસ પાણી? તો જવાબમાં આવશે ક્ષાર પ્લસ પાણી। આઠમો સવાલ ખાલી જગ્યા ધાતુ ઠંડા એસિડ સાથે પ્રક્રિયા કરે છે? તો જવાબમાં આવશે સોડિયમ ધાતુ છે એટલે કે સોડિયમ એટલે કે એ ધાતુ છે તમારે ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરે છે। ત્યારબાદ નવમો સવાલ આપેલો છે ખાલી જગ્યા ધાતુ ઉષ્માની ઉત્તમ વાહક છે? તો જવાબ આવશે કોપર। ત્યાર પછી પર્ણરંધ્ર ખુલવા બંધ થવાની ક્રિયાનું સંચાલન અથવા તો નિયમન ખાલી જગ્યા કરે છે? રક્ષક કોષો તેનું નિયમન કરે છે। ત્યાર પછી કારની હેડલાઇટમાં ખાલી જગ્યા વપરાય છે? તો જવાબમાં આવશે અંતર્ગોળ અરીસો કારની હેડલાઇટમાં વપરાય છે। ત્યાર પછી 12મો સવાલ નિવસન તંત્રના ખાલી જગ્યા પોષક સ્તરે સૌથી વધારે ઉર્જા પ્રાપ્ત થાય છે? તો જવાબ આવશે ઉત્પાદક સ્તરે। તેવા તમને આપણે ખરા ખોટા। 13મો સવાલ આપેલો છે ચાંદી અને કોપર ઉષ્માના ઉત્તમ વાહકો છે? તો વિધાન અહીંયા ખરું છે। ત્યાર પછી યકૃત એસિડિક પિત્તનો સ્ત્રાવ કરે છે? આ પણ તમારું વિધાન અહીંયા ખરું છે। ત્યાર પછી કોઈ પણ માધ્યમનું નિરપેક્ષ વક્રીભવનાંક 1 થી વધુ હોય છે? તો તમારે આ વિધાન પણ એ ખરું છે। ત્યાર પછી સફેદ પ્રકાશનું તેના ઘટક રંગોમાં છૂટા પાડવાની ઘટનાને પ્રકાશનું પ્રકિરણન કહે છે? તો જવાબમાં આવશે ખોટું। આ કઈ ઘટના છે? તો આ છે એ તમારે ઘટના આવશે વિભાજનની ઘટના। પ્રકાશનું વિભાજનની ઘટના છે, પ્રકિરણની ઘટના નથી, મારે જવાબમાં આવશે અહીંયા ખોટું। તે બધી છે પ્રશ્નોના ઉત્તર માગ્યા મુજબ લખવાના છે। સૌથી પ્રશ્ન 17મો આપેલો છે કે લોખંડ માટે કાટનું સૂત્ર લખો? તો જવાબમાં શું આવશે Fe2O3 × H2O। જવાબમાં શું આવશે Fe2O3 × H2O। ત્યાર પછી બેરિયમ સલ્ફેટમાં કયા આયનો રહેલા છે? તો એમાં છે આયન રહેલા છે, આમાં જવાબમાં આવશે Ba2+। કયા આયન રહેલા છે? તો કે Ba2+ આયનો રહેલા છે। ત્યાર પછી માનવ મગજના સૌથી મોટા અને મહત્વના ભાગનું નામ લખો? તો જવાબમાં આવશે બૃહદ મસ્તિષ્ક, એ છે સૌથી માનવ મગજ સૌથી મહત્વનો ભાગ છે। તે પછી સવાલમાં 20 આપેલો છે કે દેખાતા વહેલા સૂર્યોદય અને મોડા સૂર્યાસ્તને લીધે દિવસની લંબાઈમાં કેટલી સેકન્ડનો વધારો થાય છે? અહીં તમે જવાબમાં શું આવશે મિનિટ આવશે, મિનિટ લખેલું હશે અહીંયા, તો જવાબમાં આવશે 4 મિનિટનો વધારો થાય છે। જો તમને એમ પૂછ્યું કે કેટલા સેકન્ડ વધારો થાય તો જવાબમાં આવશે તમારે અહીંયા 240 સેકન્ડનો છે વધારો થાય છે। જો તમે પૂછેલો મિનિટમાં તો જવાબમાં આવશે 4 મિનિટ। તો બંને યાદ રાખજો। આગળ તમને આપેલા જે જોડકા આપેલા છે, સૌથી પહેલાં તમે આપેલું છે કે તમારે અંતરસ્ત્રાવ અને અંતરસ્ત્રાવનું કાર્ય છે જોડવાના છે। સૌથી પહેલાં છે 21 નંબરની અંદર ઇન્સ્યુલિન, તેનું કાર્ય શું છે?
તો તેનું કાર્ય છે રુધિરમાં શર્કરાના સ્તરનું નિયમન કરવાનું કાર્ય છે. ત્યાર પછી ઇસ્ટ્રોજન એ શું છે તો કે એ સ્ત્રી પ્રજનન અંગોનો વિકાસનું કામ છે તેનું. તો જવાબમાં આવશે 21માં બી અને 22માં એ. ત્યાર પછી બીજું જોડકું આપેલું છે, એ તમારે છે વિભાગ એ અને બી જોડવાના છે બંને. એ સૌથી પહેલાં તમને આપેલું સર્વહારી, તમારા જવાબમાં શું આવશે તો તે તમારે દ્વિતીય ઉપભોગી છે એ સર્વહારી એનો સમાવેશ થાય. તમારે ક્યાં થાય તો કે દ્વિતીય ઉપભોગીમાં તેનો સમાવેશ થાય છે. ત્યાર પછી તૃણાહારી, તેમાં જવાબમાં આવશે એ તમારે પ્રાથમિક ઉપભોગીનું ઉદાહરણ છે. હવે આપણે જે એક માહિતી આપવાની છે કે તમે ખાસ આપણું વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ બંને જોઈન કરો તો ખાસ જોઈન કરી શકો છો. તમને છે બંને નાખેલા કોડ આપેલા છે, તમે તેને સ્કેન કરીને અથવા તમે આની જે લિંક નીચે આપેલી હશે તમે લિંક પર ક્લિક કરીને છે બંને ગ્રુપ અને ચેનલમાં જોઈન થઈ શકો છો. તમને આ જે પેપર છે સંપૂર્ણ આ મોસ્ટ ટાઈમ પેપર છે, તમને આ જે પેપરની PDF આપણે ત્યાં મૂકેલી છે તો તમે જરૂરથી એ બંને ચેનલ અને ગ્રુપમાં જોઈન થઈ શકો છો. તમે જરૂરથી બધા જે બેનિફિટ છે તમને મળતા રહેશે. આપણે ઘણા બધા મટીરિયલ્સ અને IP નોટ્સ ત્યાં મૂકીએ છીએ. વિભાગ બીની વાત કરીએ ત્યાર પછી વિભાગ બી તમારે છે કુલ વિભાગ બી પૂર્ણ રહેવાનો છે. અહીં તમારા પ્રશ્ન આપેલા હશે 9. કેટલા આપેલા હશે 9. તમારે 9માંથી નહીં 9 તમારે લખવાના, તમને પ્રશ્ન આપેલા હશે 13. તમારે 13માંથી કોઈ પણ 9 લખવાના છે. કેટલા લખવાના છે 13માંથી કોઈ પણ 9 એટલે તેના તમારે 18 ગુણ રહેશે. સૌથી પ્રથમ આપણો પ્રશ્ન નંબર 25 તારીખે શું આપેલું છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફારો થાય છે. મોસ્ટ આમ પ્રશ્ન તમને જલ્દી પૂછી શકે છે. સૌથી પહેલા તો છે પદાર્થની ભૌતિક અવસ્થા બદલાઈ જાય છે ક્યારે તો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન. ત્યાર પછી પદાર્થમાં રંગ પરિવર્તન જોવા મળે છે. ત્યાર પછી પ્રક્રિયા દરમિયાન અમુક વાયુ ઉત્પન્ન થાય છે. ત્યારબાદ પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં પણ ફેરફાર થાય છે. ત્યાર પછી પ્રશ્ન 26 આપેલું છે કે ઝિંક ધાતુની મદદથી મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે H2 દ્રાવણ સાથેની સમતોલિત પ્રક્રિયા લખો. તમે આપણે છે બંનેના સમીકરણ અહીં આપેલા છે કે ZnS એટલે કે તે સોલિડ છે પ્લસ 2HCl gives ZnCl2 પ્લસ H2. ત્યાર પછી Zn પ્લસ 2NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ gives Na2ZNO એટલે કે સોડિયમ ઝિંક ઓક્સાઇડ પ્લસ H2 એટલે કે હાઇડ્રોજન અથવા તો પાણી. ત્યાર પછી આપેલો પ્રશ્ન 27 આપેલો છે કે ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું, તેના 2 ઉદાહરણો આપો. તો જવાબમાં આવશે કે ધાતુના જે ઓક્સાઇડ એસિડ અને બેઝ જે બંને સાથે પ્રક્રિયા કરતા હોય તેને ક્ષાર અને પાણી આપે તો તેવા ઓક્સાઇડને ઉભયગુણી ઓક્સાઇડ કહે છે. કોને કહેવાય છે કે જે ધાતુ ઓક્સાઇડ એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરતા હોય અને પરિણામ સ્વરૂપે ક્ષાર અને પાણી આપતા હોય તો તેવા ઓક્સાઇડને ઉભયગુણી ઓક્સાઇડ કહેવામાં આવે છે. અહીંયા ઉદાહરણ આપેલા છે કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ એટલે કે Al2O3 અને ઝિંક ઓક્સાઇડ એટલે કે ZnO. આ બંને છે ઉભયગુણી ઓક્સાઇડના ઉદાહરણો છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 28 એલ્યુમિનિયમ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતી નથી, કારણ આપો. તો જવાબમાં આવશે કે એલ્યુમિનિયમ એટલે કે Al અને ક્રોમિયમ એટલે કે Cr ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત કરતી નથી, કારણ કે નાઇટ્રિક એસિડ એટલે કે HNO3 ખાસ તેનું સૂત્ર યાદ રાખજો, સંજ્ઞા છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાથી તે H2 એટલે કે હાઇડ્રોજન વાયુનું પાણીમાં ઓક્સિડેશન કરે છે. શું કરે છે? ઓક્સિડેશન કરે છે અને પોતે કોઈ પણ નાઇટ્રોજન ઓક્સાઇડ Na2O, NO કે NO2 માં રિડક્શન પામે છે. એટલે છે એ એલ્યુમિનિયમ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતી નથી. ત્યાર પછી છે પ્રશ્ન 29 આપણા શરીરમાં ચરબીનું પાચન કેવી રીતે થાય છે, આ પ્રક્રિયા ક્યાં ક્યાં થાય છે. તો જવાબમાં આવશે કે પિત્તરસના પિત્તક્ષારો, અહીંયા આવશે પિત્તક્ષારો ચરબીના મોટા ગોળકોને વિખંડિત એટલે કે ટુકડા કરે છે, નાના ગોળકોમાં રૂપાંતરિત કરે છે. આ ક્રિયાને તૈલોદીકરણ કહે છે. તમને ખાસ વિભાગીયમાં આવી શકે છે વ્યાખ્યા તરીકે, ખાસ ધ્યાન રાખજો. તો શું કહે છે કે પિત્તરસના પિત્તક્ષારો ચરબીના મોટા ગોળકોને વિખંડિત કરી નાના ગોળકોમાં રૂપાંતરિત કરે છે. આ ક્રિયાને તૈલોદીકરણ ક્રિયા કહેવામાં આવે છે. સ્વાદુરસનો લાઇપેઝ તૈલોદીકૃત ચરબીનું પાચન કરે છે. અંતે આંતરરસના લાઇપેઝ વડે ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર થાય છે. આ પ્રક્રિયા નાના આંતરડામાં તો ક્યાં થાય છે? નાના આંતરડામાં પ્રક્રિયા થાય છે. આગળ વાત કરીએ પછી 30 આપેલું છે તફાવત આપો કર્ણકો અને ક્ષેપકો. તમે સંપૂર્ણ છે જવાબ જોઈ શકો છો સ્ક્રીન ઉપર. આપણે છે સંપૂર્ણ આપેલું છે તફાવત. તમારે ફક્ત છે ફર્સ્ટ એક્ઝામની અંદર જો તમને આ તફાવત 2 માર્ક્સના આવે તો ફક્ત અને ફક્ત 2 મુદ્દા લખવાના. જો તો તફાવત 3 માર્ક્સના તો 3 મુદ્દા લખવાના. અને જો તમને તફાવત 4 માર્ક્સના આવે તો ફક્ત 4 માર્ક છે મુદ્દા લખવાના રહેશે. ત્યાર પછી પ્રશ્ન 31 તમે કચરા નિકાલની સમસ્યાને ઓછી કરવા માટે શું યોગદાન આપી શકો છો? કોઈ પણ 2 પદ્ધતિઓના નામ જણાવો. તમે સંપૂર્ણ જવાબ જોઈ શકો છો સ્ક્રીન પર.
શું છે બધા જવાબ વાંચી તો તમારે વિડીયો ઘણો છે લાંબો થઈ જશે. તમે જલ્દીથી આનાથી જવાબના સ્ક્રીનશોટ પાડતા રહેજો. અથવા આની તમારે પીડીએફ છે આપણે આપી દઈશું. ત્યાર પછી ઓઝોન એટલે શું તે કોઈ રીતે તંત્રને અસર પહોંચાડે છે આ પણ છે પ્રશ્ન અગત્યનો છે. ત્યાર પછી રુધિર વિશે નોંધ લખો. ત્યારબાદ પ્રકાશનું પરાવર્તન એટલે શું તેના પ્રકારો જણાવો આ પ્રશ્ન અગત્યનો છે. ત્યાર પછી માનવની સામાન્ય આંખ 25 સેન્ટીમીટરથી નજીક રાખેલી વસ્તુઓને કેમ સ્પષ્ટપણે જોઈ શકતી નથી આ પણ જે કારણ છે બોર્ડ માટે અને તમારા ફર્સ્ટ એક્ઝામ માટે બંને માટે મોસ્ટ આઈએમપી છે. ખાસ પ્રશ્ન તૈયાર કરજો. અને તમારે જે બધા પ્રશ્ન આપેલા છે મોસ્ટ આઈએમપી પેપરની અંદર એ બધા પ્રશ્નો છે મોસ્ટ આઈએમપી છે. તમારા આટલા પ્રશ્ન એક પણ પ્રશ્ન છોડવાનો નથી, બધા પ્રશ્નો છે તૈયાર કરવાના છે. ત્યાર પછી અહીંયા આપેલો પ્રશ્ન 36 તરીકે તફાવત આપો લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુ દ્રષ્ટિની ખામી આ તફાવત મોસ્ટ આઈએમપી છે. ત્યાર પછી પ્રશ્ન આપેલું 37 કે ભયદર્શક સિગ્નલમાં પ્રકાશનો રંગ શા માટે લાલ રાખવામાં આવે છે. તે વાત કે વિભાગ સી માટે વિભાગ સી પણ કુલ 18 ગુણ રહેવાનો છે. અહીં તમે પ્રશ્ન આપેલા હશે 9. કેટલા આપેલા હશે 9. તમારે 9 માંથી કોઈ પણ 6 ના જવાબ લખવાના રહેશે. તમે સંપૂર્ણ એ પ્રશ્ન જવાબ આપેલા તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર હું છે પ્રશ્ન જવાબ વાંચતો નથી. વિભાગ ડી માં કર્યા પછી તમારે છે કુલ વિભાગ ડી અહીંયા 20 ગુણ દેવાનો છે. તમારે છે અહીંયા વિભાગ ડી માં પ્રશ્ન આપેલા હશે 8. તમારે 8 માંથી કોઈ પણ 5 ના જવાબ લખવાના છે. એટલે તમારે છે વિભાગ બી તમારે કુલ છે 20 ગુણો રહેવાનો છે. અહીં તમારે છે પ્રત્યેકના 4 ગુણ રહેવાના છે. સૌથી પહેલા આગળ પ્રશ્ન નંબર 44 પ્લાસ્ટર ઓફ પેરિસ કેવી રીતે બને છે તેના ઉપયોગો લખો. આ તમારા માટે પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. તો આનો જવાબ છે સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યાર પછી પ્રશ્ન આપણું 48 નંબરની અંદર કે ધોવાના સોડાની બનાવટ અને તેના ઉપયોગો જણાવો. આ તમારા માટે પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. અહીં પણ તમે 2 સમીકરણ આપેલા છે સરસ મજાના, તમે જરૂરથી એને યાદ રાખી લેજો. ત્યાર પછી પ્રશ્ન 49 વિરંજન પાવડરની બનાવટ અને તેના ઉપયોગો લખો. આ તમારા માટે પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. ત્યાર પછી પ્રશ્ન 50 આપેલું છે કે મનુષ્યનું ઉષ્ણ તંત્ર સમજાવો. આ તમારા માટે પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. ખાસ તમે એનો જવાબ તૈયાર કરી લેજો. ત્યાર પછી પ્રશ્ન 51 વનસ્પતિમાં પાણીનું વહન સમજાવો. ત્યાર પછી પ્રશ્ન 52 આપેલું છે પ્રકાશ સંશ્લેષણ એટલે શું. આ ક્રિયાનું સમીકરણ આપી આ ક્રિયામાં થતી ઘટનાઓ સમજાવો. આ પણ તમારા માટે પ્રશ્ન આઈએમપી છે. ત્યાર પછી પ્રશ્ન 53 આપેલું છે ગુરુદ્રષ્ટિની ખામી થવાના કારણો જણાવો અને તેને કેવી રીતે નિવારી શકાય તે પણ જણાવો. તે યોગ્ય આકૃતિ દ્વારા સમજાવો. આ તમને પ્રશ્ન એમ પણ પૂછે કે હાઇપરમેટ્રોપિયા થવાના કારણો જણાવો. તો પણ જવાબ જ આવશે, કોઈ ફેરફાર નહીં થાય. તમે જરૂરથી એ વાત ધ્યાનમાં રાખજો. તે પછી પ્રશ્ન 54 આપેલું છે નકામા કચરાના પ્રકારો જણાવો. આ પણ તમારા માટે પ્રશ્ન આઈએમપી છે. ખાસ આ પણ પ્રશ્ન તૈયાર કરી લેજો. તો ખાસ તમને આજનો વિડીયો ગમ્યો હશે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આજના વિડીયો માટે આટલું જ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.